એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરત પોલીસ કમિશનર નિવૃત્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। સુરત પોલીસ કમિશનર નિવૃત્ત થયા। અજય કુમાર તોમર નિવૃત્ત થતા યોજાયો તેમનો વિદાય સમારોહ અને વિદાય સમયે પોલીસ કમિશનર પણ ભાવુક થયા। તેમના ચહેરા પર પણ સ્પષ્ટ રીતે ભાવ દેખાઈ રહ્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ધનરાજ બાગલે। જી ધનરાજ। जी बिल्कुल, पोलीस कमिश्नर अजय तोमरे आज विदाय समारंभ योजવામાં આવ્યો હતો। ખૂબ જ ભાવુક થઈ ગયા હતા। જો કે વિદાય લેતી વખતે સવારની જે પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે ત્યાં વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો। ત્યારબાદ સાંજના સમયે તમામ જે આઈપીએસ અધિકારીઓ છે, પોલીસ કોન્સ્ટેબલ થી લઈને ઉચ્ચ અધિકારીઓ છે, તેમના વિદાય સમારંભમાં જોડાયા હતા। પોલીસ કમિશનર કચેરીથી વિદાય લેતા તેઓ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા કે પુષ્પ વર્ષા કરવામાં આવી હતી અને પુષ્પ વર્ષા કરીને તમામ લોકો લાગણીસભર ભાવે તેમને વિદાય આપી હતી। પોલીસ કમિશનર અજય તોમરને પરેડની વાનમાં તેમને ઉભા કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ચારે તરફથી પુષ્પહાર કરીને તેમને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। અજય કુમાર તોમર છે તેઓએ જે પ્રમાણેની કામગીરી કરી છે ત્યારે પોલીસ સાથે લાગણીસભર સંબંધો છે એ બંધાઈ ચૂક્યા હતા અને તમામ પોલીસોને જ્યારે મુશ્કેલી થતી હોય ત્યારે તેમની પડખે ઉભા રહેતા હોય પોલીસ કમિશનર, એ બાબતને લઈને તમામ પોલીસ ઉચ્ચ અધિકારીઓ છે તેમના કામગીરીને લઈને ખૂબ જ કહી શકાય લાગણીસભર સંબંધમાં જોડાયા હતા। ત્યારે આજે જ્યારે તેમને વિદાય આપવામાં આવી રહી હતી ત્યારે કોન્સ્ટેબલ લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિદાય સમારંભમાં જોડાયા હતા। આભાર ધનરાજ આપનો તમામ માહિતી બદલ।